નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ નગરપાલિકા દ્વારા લાખોનું પાણી તૈયાર શૌચાલય બંધ રાખી 500 મીટર દૂર નવું બાંધકામ, વિકાસ કે વેડફાટ. ડભોઈ શહેરમાં મહુડી ભાગોળ વિસ્તારમાં નગરપાલિકાના વહીવટ અને જાહેર સુવિધાઓના સંચાલન પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ ડભોઈ નગરપાલિકા વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ વર્ષો પહેલા તૈયાર થયેલ જાહેર શૌચાલયોને બંધ હાલતમાં રાખી તેની નજીક જ નવા બાંધકામની દોડધામ ચાલી રહી છે, જેના કારણે સરકારના લાખો રૂપિયાનો સદંતર વેડફાટ થતો હોવાનું સ્પષ્ટ દેખાય છે. મહુડી ભાગોળનું જૂનું શૌચાલય બંધ, નજીકમાં જ નવું કામ શરૂ. જૂના શૌચાલય મહુડી ભાગોળ વિસ્તારમાં 2007-8માં નગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલની સ્થિતિએ આ શૌચાલય છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણ બંધ હાલતમાં છે. નગરપાલિકા દ્વારા તેની જાળવણી પાછળ કોઈ રસ લેવાયો નથી અને જૂના બાંધકામથી શૌચાલય માત્ર 500 થી 600 મીટરના નજીકના અંતરે મહુડી ભાગોળ બહાર રેલવે ફાટક પાસે એક નવા શૌચાલયનું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. સરકારી નાણાંનો સદંતર દુરુપયોગ થતો હોવાનું સ્થાનિકોનું કહેવું. જાગૃત અને પ્રબુદ્ધ લોકોનું કહેવું છે કે નગરપાલિકા સરકારના ખોટા પૈસાનું પાણી કરી રહી છે. મોટો સવાલ એ છે કે જો 2007-8માં બનેલું તૈયાર શૌચાલય, જેને થોડા જ ખર્ચ સાથે સમારકામ કરીને ફરી ચાલુ કરી શકાય તેમ હોય, તો તેને જાળવણીના અભાવે બંધ રાખવામાં આવ્યું, તો તેના 500 મીટર દૂર નવું શૌચાલય બનાવવાનો અર્થ શું? આ નિર્ણયથી સરકારના લાખો રૂપિયા બચવાની તક ડભોઈ નગરપાલિકા જાણી જોઈને ગુમાવી રહી છે. નગરપાલિકાને નવા કામોમાં જ કેમ રસ છે? ડભોઈમાં આ મુદ્દો હવે મોટી ચર્ચાનો વિષય બન્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે નવા પ્રોજેક્ટમાં રસ શું? નગરપાલિકાને માત્ર નવા બાંધકામોમાં જ વધુ રસ છે, કારણ કે તેમાં નવા કોન્ટ્રાક્ટર અને નવીન ફંડની ફાળવણી થતી હોય છે કે જાળવણીમાં નિષ્ફળતા. તૈયાર માળખાની જાળવણી અને સંચાલન કેમ થતું નથી? શું જાળવણીની કામગીરી નગરપાલિકાની પ્રાથમિકતા નથી? વિકાસની વ્યાખ્યા શું? એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ તૈયાર સુવિધાને બંધ રાખી નવી કરવી, શું આને વિકાસ કહી શકાય? ડભોઈની અન્ય ભાગોળના શૌચાલયોની સ્થિતિ મહત્વનું છે કે ડભોઈની ચારેય ભાગોળ વિસ્તારમાં જાહેર શૌચાલયો ઉપલબ્ધ હોવા છતાં તેમાંથી કેટલાક બંધ હાલતમાં છે. જો નગરપાલિકા આ તમામ બંધ શૌચાલયને તાત્કાલિક સમારકામ કરાવી ફરીથી કાર્યરત કરે તો નાણાંની બચત, નવા બાંધકામ પાછળ થતો મોટો ખર્ચ બચી શકે છે. જાહેર સુવિધા શહેરજનો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારથી આવતા મુસાફરોને મોટી રાહત મળી શકે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકાએ નવા શૌચાલયના બાંધકામ પર થતો ખર્ચ તાત્કાલિક અટકાવીને જૂના શૌચાલયોની જાળવણી અને સમારકામને પ્રાથમિકતા આપવી જોઈએ. શું ડભોઈ નગરપાલિકા આ ગંભીર જાહેર મુદ્દામાં રસ લેશે કે પછી માત્ર નવા પ્રોજેક્ટ પાછળ સરકારી નાણાંનું વેડફાટ કરતી રહેશે? હવે જોવું રહ્યું કે પછી આ જૂના જ શૌચાલય ચાલુ કરશે.